રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવવાની કામગીરીમાં બાબુઓ સરકારી તિજોરીને નડી ગયા અને ડિમોલિશનના નામે બાબુઓએ સરકારી તિજોરીનું નિકંદન કાઢી નાખ્યું. એક બાજુ સામાન્ય પ્રજાના ઘર તૂટ્યા, બીજી બાજુ કર્મચારીઓએ લીલા લહેર કરી લીધી. નાસ્તા પછી હવે પાણીના બિલે પણ હોશ ઉડાવી દીધા છે લોકોના. ડિમોલિશન કામગીરી દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ 12 લાખનું પાણી પી ગયા. માત્ર 5 દિવસની આ કામગીરી અને જનતાના 12 લાખ રૂપિયાનું પાણી આ સત્તાધીશો પી ગયા. મિનરલ વોટર પાછળ તંત્રએ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. પાણીના બિલમાં માત્ર તારીખ અને રકમ માત્ર દર્શાવવામાં આવી છે અને કયા દિવસે કેટલી પાણીની બોટલનો ઉપયોગ થયો એની તો કોઈ માહિતી જ નથી. મહાનગરપાલિકાનો મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ પાસે છે ત્યારે કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં અધિકારીઓ ત્રાહિત મંડપ સર્વિસ પાસેથી એ પાણી ખરીદી લાવ્યા, જેના કારણે પણ ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, ચા નાસ્તા પાણીના તો જે બિલ આવ્યા ચા નાસ્તાના એનાથી તો હોશ ઉડ્યા, પણ હવે તો પાણીના બિલ આવીને તો એવું લાગે છે કે આ રાજકોટ મનપા તંત્રની તિજોરી આ લોકો સત્તાધીશો ખાલી કરવા જ બેઠા છે. પાણીનું 12 લાખ રૂપિયા બિલ. ભાવેશ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. 12 લાખનું પાણી આ કર્મચારીઓ પી ગયા. હવે જંગલેશ્વર વિસ્તાર જ્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને જ્યારે નાસ્તાના બિલ આવ્યા ત્યારે તો લોકોની આંખો ફાટી, પણ જ્યારે પાણીનું બિલ આવ્યું અને એ જે રકમનો આંકડો લોકોએ જોયો અને ત્યાં તો લોકોના હોશ ઉડી ગયા. 12 લાખ રૂપિયા, 5 દિવસની એ કામગીરી, જનતાના 12 લાખ રૂપિયા ઉપર પાણી. મિનરલ વોટર પાછળ તંત્રએ 12 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કરી નાખ્યો. પાણીના બિલમાં માત્ર ને માત્ર તારીખ દર્શાવાઈ છે અને રકમ દર્શાવી દેવામાં આવી છે. બાકી કયા દિવસે કેટલી બોટલો લાવવામાં આવી હતી એ કોઈ બાયફર્ગેશન આપવામાં નથી આવ્યું. મહાનગરપાલિકાનો મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ તો એક સર્વિસ મંડપ સર્વિસને આપેલો છે, ઉમિયાજી મંડપ સર્વિસ, પણ કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં આ અધિકારીઓએ કોઈ ત્રાહિત મંડપ સર્વિસ પાસેથી પાણી ખરીદી લાવ્યા અને જેના કારણે જ સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ આપેલો છે તે છતાં પણ એવી નામી કંપની પાસેથી પાણી લેવાની જરૂરિયાત શેની પડી? નાસ્તા પાણીના નામે લાખોનો ચૂનો ચોપડવાનું કારણ શું? આ ઘણા બધા અહીંયા સવાલ અહીંયા થઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, પહેલા તો ચા નાસ્તાનું બિલ અને હવે પાણીનું બિલ, 12 લાખ રૂપિયા. ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં 5 દિવસ સુધી મેગા ડિમોલેશન છે તે ચાલ્યું હતું અને આ 5 દિવસમાં જે કોર્પોરેશનના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમને લીલા લહેર કર્યા હોય તે પ્રકારે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ છે તે મૂકવામાં આવી રહ્યા છે. અગાઉ કાજુ કતરી, ખજૂર પાક સહિતના જે મિજબાની અધિકારીઓએ માણી હતી તેનું બિલ મૂકવામાં આવ્યું હતું, જે બિલ 27 લાખ રૂપિયા થયું હતું અને ત્યારબાદ હવે મિનરલ વોટરના નામનું જે વાત સામે આવી રહી છે, એટલે કે 12 લાખ રૂપિયાનું જે પાણી છે તે આ લોકો પી ગયા છે અને સમગ્ર મામલે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આ જ વિસ્તારના વોર્ડના કોર્પોરેટર છે દીપ્તિબેન, તેમને પૂછશું. દીપ્તિબેન, તમારા વિસ્તારમાં આ પ્રકારે જે ડિમોલેશન થયું, ગરીબોના ઘર તૂટ્યા અને બીજી તરફ કોર્પોરેશનના આ જે પદાધિકારીઓ છે તેમને જમવાની લિજ્જત માણી, સાથે સાથે પાણીનું 12 લાખ રૂપિયાનું બિલ થયું છે. મારા વિસ્તારમાં વોર્ડ નંબર 16માં જંગલેશ્વરની અંદર જે વખતે ડિમોલિશન થયું એ વખતે જે પદાધિકારીઓ હતા તે જાણે કે માણસાઈ સાવ ચૂકી ગયા હોય અને જાણે કે માનવતા જેવું કઈ હોય જ નહીં અને સાવ શરમય નેવે મૂકી દીધી હોય એવી રીતે તે લોકો વર્તન કર્યું છે અને 27,20,000 ઉપરની એવી માતબર રકમ ફક્ત 4 જ દિવસના ડિમોલિશનના કાર્ય જે કઈ હતી એના ફરજના ભાગરૂપે એ લોકો હતા. ફક્ત 4 જ દિવસમાં ચા પાણી નાસ્તાનું બિલ આટલું. શું એ લોકો કોઈને મેરેજની મિજબાની માણવા આવ્યા હતા એવું લાગી રહ્યું છે? કારણ કે કાજુ કતરી અને ખજૂર રોલ જેવા મીઠાઈઓ આ ડિમોલિશનના ફરજમાં આવ્યા હતા, એમાં એને એવી મીઠાઈઓ પીરસવાની ક્યાં જરૂર હતી? અને એનું એક કાજુ કતરીની કિંમત 231 રૂપિયા હાલ ગણાઈ રહી છે. આટલી મોંઘી મીઠાઈઓ એને ખવડાવવાની ક્યાં જરૂર હતી? અને કદાચ એ હોય તો એ વખતના, અને સાથે સાથે હજી આજે જ મેં જે મીડિયામાં જોયું એ મુજબ
12 લાખ રૂપિયાનું તો ફક્ત પાણીનું બિલ, મિનરલ વોટરનું બિલ 4 દિવસનું 1500 લોકોનું 12 લાખ રૂપિયા આવ્યું છે. આમાં 100%, 151% કૌભાંડ છે ને છે જ. અને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગના ચેરમેન એવું કહેતા હોય કે આ બિલ પેન્ડિંગ રખાવ્યું છે, તો આ બિલ પેન્ડિંગ શા માટે, શું ભીનું સંકેલવા માટે રખાવવામાં આવ્યું છે કે શું, આ પણ એક સવાલ છે. અને જે અમારા લોકો સાથે અને પબ્લિક સાથે ટેક્સ ઉઘરાવવામાં અને જે રીતનો સિંઘમગીરી કરતા હોય છે, એવી સિંઘમગીરી તમે જો અસલ પોતે હોય એવા સિંઘમ, તો આ જે બિલ રહ્યું એ જે ખાઉધરા અધિકારીઓ ખાઈ ગયા છે એના પાસેથી તાત્કાલિક ધોરણે તપાસ કરાવીને વસૂલ કરાવો, અને નહીં કે રાજકોટની નિર્દોષ પબ્લિકના ખભે આ બિલ જવું ન જોઈએ. ચોક્કસથી અન્ય કોર્પોરેટર છે. બેન, તમારા વિસ્તારમાં આ પ્રકારે કૌભાંડ થયું છે. હવે 12 લાખ રૂપિયાનું તો ખાલી પાણી પી ગયા છે. રાજકોટમાં ઘણી બધી જગ્યાએ પાણીની સમસ્યા છે, 12 લાખ રૂપિયાનું આ અધિકારીઓ પાણી પી ગયા. શું કહેશો? જંગલેશ્વર વોર્ડ નંબર 16 માં જયારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે નાના નાના છોકરા, 5 વર્ષના છોકરા હતા, એ ખાતા નહોતા. અને અમે જયારે ત્યાં જતા હતા ત્યારે અમે ઘરે આવીને અમને મોઢામાં અન્નનો દાણો નાખવાનું મન નહોતું થતું. આજે આ જયારે યાદ કરી છે ત્યારે અમને આંસુ આવી જાય છે. ત્યારે અધિકારીઓએ મોંઘી મોંઘી મીઠાઈ અને મોંઘા મોંઘા ભોજન કર્યા, કેમ એના ગળા નીચે આવા ભોજન ઉતરા. અને અમને જાણવા મળ્યું છે કે 12 લાખ રૂપિયાનું તો ખાલી એ લોકો પાણી પી ગયા છે. તો રાજકોટની અંદર પાણી મળતું નથી અને આ લોકો 12 લાખનું તો ખાલી પાણી પી ગયા છે. ચોક્કસથી અન્ય કોર્પોરેટર. બેન, શું કહેશો? શું માંગણી, શું કાર્યવાહી થવી જોઈએ? આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થવી? જી ચોક્કસ. જંગલેશ્વર વિસ્તારમાં જે રીતે ડિમોલેશન થઈ રહ્યું હતું ત્યારે માતાઓ, બહેનો, વૃદ્ધો જે રીતના રડી રહ્યા હતા ત્યારે અમારે આંખમાં અમને પણ આંસુ આવી જતા હતા. અને એ લોકો આમ ટાઢા છાંયે બેઠા બેઠા, એસીમાં બેઠા બેઠા કાજુ કોતરી, ખજૂર રોલ એવું ખાઈ રહ્યા હતા. ત્યારે એને કેમ એવી રીતના ગળે ઉતરે ને જાણે કે પિકનિક મનાવવા આવી રહ્યા હોય એવી રીતના માહોલ હતો. તો 27 લાખ રૂપિયાનું બિલ છે, એની અમે તપાસ કરશું. ચોક્કસથી અન્ય જે લોકો છે, રંજીતભાઈ, શું માનો છો? જે પ્રમાણે 12 લાખ રૂપિયાનું તો પાણી પી ગયા છે, કાજુ કતરી સહિતની વસ્તુઓ છે તેની મિજબાની માની છે. હવે આ 12 લાખ રૂપિયાનું બિલ સામે આવ્યું એટલે 5 દિવસમાં શું લાગે 12 લાખનું પાણી પી જાય? કારણ કે એટલું વિસ્તાર મોટો નથી, જંગલેશ્વર વિસ્તાર એટલો મોટો નથી. એક તરફ રાજકોટની જનતા અને ખાસ કરીને જંગલેશ્વરની જનતાના જયારે મકાન પડી ગયા હતા, હદયદ્રાવ દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ત્યાં 1500 કર્મચારીઓને રાખ્યા હતા. આપણે એક હિસાબ કરી પાણીની બોટલનો તો 12 રૂપિયા લેખે, તો 1 લાખ બોટલ 5 દિવસની અંદર વાપરી શકાય. 5 દિવસની અંદર 1 લાખ બોટલ 1500 કર્મચારીઓ, અધિકારીઓ કઈ રીતે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહાવેલી ભારતીય જનતા પાર્ટીની આ કોર્પોરેશનની અંદર ગઈકાલે અમારા જે મહિલા કોર્પોરેટરો છે, એક સાઈડ સશક્તિકરણની વાતો કરનારી, મહાનગરપાલિકાની અંદર જયારે કાજુ કતરીને અને કાજુ રોલનો જયારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કોર્પોરેટરો દ્વારા, ત્યારે સૂચના આપવામાં આવી કે આ લોકોને બહાર કાઢો. તો જો કોર્પોરેટરનો અવાજ ન સાંભળતા હોય તો આ સામાન્ય માણસોનો ક્યાંથી સાંભળશે? આજે 25,000 કર્મચારીઓ તમે 4 દિવસ લગાડ્યા હોય ત્યારે 1 લાખ બોટલ થાય. જયારે 25,000 કર્મચારીઓ રોજની 1 બોટલ પીવે તો 4 દિવસની 1 લાખ બોટલ થાય, ત્યારે 12 લાખ જેવો માતબર રકમનો ખર્ચ આવતો હોય. પરંતુ 1500 થી પણ ઓછા કર્મચારીઓને કામે લગાડી લોકો સાથે, લોકોના ટેક્સના પૈસા સાથે ભ્રષ્ટાચાર અને ખાસ કરી અને આ જે અત્યારે કોર્પોરેશનની બોડી બેઠી છે અને સરાસર અન્યાય કર્યો છે. જયારે લોકો રોઈ રહ્યા હતા ત્યારે આ લોકોની કાજુ કતરીની રોલની જયારે મિજબાની માની હતી. 231 રૂપિયાનું એક પીસ, 1 કિલો કાજુ કતરી 1000 રૂપિયાની પણ તમે કિલો ગણો તો એની અંદર ઓછામાં ઓછા 20 પીસ આવે. 231 રૂપિયાનો આપણે હિસાબ કરી તો સીધો 23,000 જે થાય ખર્ચ, એવા માતબર રકમ દેખાડી એક કાજુ કતરીની પાછળ લોકોના ટેક્સના પૈસા વાપર્યા છે. ચોક્કસથી અન્ય બેન છે. બેન, શું કહેશો? આમાં ભ્રષ્ટાચાર થયો છે, શું માનો છો? આ જે પ્રમાણે 12 લાખ રૂપિયાનું તો ખાલી પાણીનું બિલ છે, તો શું માનો છો, શું હોઈ શકે છે? મારું કેવું તો એવું જ છે અત્યારે કે એક ચોક્કસ ભ્રષ્ટાચાર છે. ત્યારે એ ટાઈમ ઉપર એ લોકોને જંગલેશ્વરની અંદર રમજાન મહિનો ચાલતો હતો, એ લોકોને એક વાર ઘર બાર વગરના કર્યા, પ્લસ એનો રમજાન મહિનામાં એ લોકો પાણીનું ટીપું નતા મૂકતા, એ તડકામાં હરાજ થયા. ત્યારે
આ લોકોને એવી મરદિયાઓને શરમ ન આવી કે આ બધા અમે કરી છીએ, આ નાના બાળકો અમારી સામે જોવે છે, જે તે તમે લોકો જોવો જ છો, આવે જ છે મીડિયા માધ્યમ કે લોકો રોડ ઉપર બેસીને સારા મોજ મસ્તી કરે છે, આ ના હોવું જોઈએ. તમે બધાને સમાન સમજો. તમારી પાસે પૈસા છે તો તમારી પાસે રાખો, ગરીબ માણસોને દેખાવ ન કરો, મારું આવું કહેવાનું છે. અને ભ્રષ્ટાચાર બંધ કરો તો વધારે સારું છે. ચોક્કસથી આ મામલે તપાસ થવી જોઈએ. શું માનો છો? કારણ કે 12 લાખ રૂપિયાનું તો ખાલી પાણી પી ગયા ત્યાં લોકો. 5 દિવસની કામગીરી કરી જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનના નામે, અને અહીંયા જમવાની મિજમાણી માની. શું માનો છો તમે એક નાગરિક તરીકે? શું કહેશો, શું થવું જોઈએ? આની ઊંડી તપાસ થવી જોઈએ. અને મારું કહેવાનું એમ છે કે જે માણસો જંગલેશ્વરમાં, જે બહેનો, મોટા ઉંમરના બહેનો, નાના નાના છોકરાઓ કેવા રોતા હતા, અને આ લોકોના ગળે કેમ ઉતરે આ મીઠાઈ, અને આ કેમ એ લોકો આ નાસ્તા પાણી કરે, જાણે પિકનિક મનાવવા આવ્યા હોય ને એવી રીતે. તો આની ઊંડી તપાસ થવી જ જોઈએ. ચોક્કસથી જે પ્રમાણે જે ચોક્કસ તપાસની માંગણી છે તે પણ સ્થાનિકો કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સ્થાનિક કોર્પોરેટરો છે તે પણ કહી રહ્યા છે 12 લાખનું તો પાણી છે તે આ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે પી ગયા છે. રાજકોટમાં એક તરફ ઘણી બધી પાણીની, પીવાના પાણીની સમસ્યાઓ છે તે આવતી હોય છે, અને બીજી તરફ આ 12 લાખ રૂપિયાનું બિલ છે તે સામે આવ્યું છે. એટલે કે મિનરલ વોટરના નામે 12 લાખનું આ પાણી પી ગયા છે. સાથે સાથે જે પ્રમાણે 27 લાખ રૂપિયાનો નાસ્તાનો જમવાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. એટલે કે કાજુ કતરી સહિતની જે મિજમાણી છે તે માણી હતી. ક્યાંક ગરીબોના ઘર તૂટી રહ્યા હતા, અને બીજી તરફ જે આ અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેઓ આ પ્રકારે જમવાની મિજમાણી મારી રહ્યા હતા, અને પીવાનું પાણી છે તેનું બિલ છે, આ તમામ વસ્તુઓ છે તે સામે આવી છે. હાલ તો આ જે સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ છે તે આવ્યું છે, અને બિલને રોકવામાં આવ્યું છે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની પણ શંકા છે તે સેવાઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.